પ્રમાદ હોય, રજોગુણને પોતાના માટે કરવાની પ્રવૃત્તિ હોય. ધીમે ધીમે માણસ પ્રકૃતિના લેયર પર ઊંચા ઉઠે છે. રજોગુણી થાય મારા માટે કંઈક સારું કરું, કરતાં કરતાં થોડુંક સત્સંગ સેવા મળે એટલે એની પ્રકૃતિ ઊંચી ઉઠે અને એમ થાય કે મારા માટે તો બહુ કર્યું, સમાજ માટે હું કંઈક કરું, ભગવાને મને સામર્થ્ય આપ્યું છે, કંઈક સમાજનું કલ્યાણ કરું. એટલે સાત્વિક ગુણ પર આવે અને સાત્વિકતા કરતાં કરતાં ગુરુનું શરણ મળે અને એમાંથી પણ એ બહાર કાઢવાની વાત કરે. કહે કે હું ક્યાં પુણ્ય કરું છું, હું ક્યાં સારું કરું છું, ઠાકોરજીને કરાવવું છે અને એ જ કરી રહ્યો છે, મને તો એ નિમિત્ત બનાવે. સત્કર્મ કરવાનો પણ અહંકાર કાઢી લે તો એ આવી જાય નિર્ગુણતામાં. તો આ છે સાંખ્ય નિષ્ઠા જ્ઞાન યોગ, કે ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે અને એ જ પરમાત્મા સર્વવ્યાપ્ત છે અને આ રીતે બધું ચાલી રહ્યું છે. આ એક માર્ગ. બીજો કયો યોગ નિષ્ઠા કર્મયોગ, જેમાં ફલાશક્તિ છોડી ભગવદ આજ્ઞા પ્રમાણે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવું, તેને કહેવાય નિષ્કામ કર્મયોગ. મારો ઠાકોરજી રાજી થાય એ મારે કરવું છે. હું તો કહું દરેક કામ કરતા પહેલા આપણે હૃદય પર હાથ રાખીને પૂછવું, આ કરીશ તો મારા પ્રભુને ગમશે? જો હા જવાબ આવે તો કરું, ના જવાબ આવે તો છોડવાનો પ્રયાસ કરું. પોતાની જાતને પ્રશ્ન કરવું કે આ કરીશ તો મારો પ્રભુ રાજી તો થશે ને? ભગવદ આજ્ઞા પ્રમાણે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવું, એ જ પ્રભુનો આ નિષ્કામ કર્મયોગ છે. આમ બે પ્રકારના નિષ્ઠાની વાત કરી. મહાપ્રભુજીએ પણ એમ તો 3 પ્રકારની નિષ્ઠા બતાવી છે. જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, અને ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. મહાપ્રભુજી કહે છે જ્ઞાન નિષ્ઠા એટલે જ્ઞાનની સફળતા ક્યારે થઈ કહેવાય? સર્વજ્ઞો હિ યદા ભવેત, જ્યારે જીવ સર્વજ્ઞ બની જાય ત્યારે માનવું કે જ્ઞાન નિષ્ઠા એટલે કે જ્ઞાન માર્ગ આને ફલિત થયો. કર્મ નિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, કર્મ માર્ગ ફલિત થયો એનું પ્રમાણ એ કે તમારા ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય. પણ ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા, ભક્તિ ફલિત થઈ એમ ક્યારે ખબર પડે? તો કહું યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતું, જ્યારે ઠાકોરજી રાજી થઈ જાય ત્યારે માનવું કે મારો ભક્તિ માર્ગ સફળ થઈ ગયો છે. એમ 3 નિષ્ઠા મહાપ્રભુજી પણ બતાવી છે. આગળ પ્રભુ એના સુંદર માર્ગોને બતાવતા 4થા શ્લોકમાં અને 5મા શ્લોકમાં પ્રભુ કહે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત કર્મ કાર્યતે કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. પ્રભુ સ્પષ્ટ રૂપે અર્જુનને સમજાવે છે કે કર્મ કર્યા વગર એક ક્ષણ પણ માણસ રહી શકતો નથી. મારે કંઈ જ નથી કરવું એ પણ એક કામ કહેવાય. કર્મ કરવું, કારણ કે આ કુરુક્ષેત્ર જ છે, આને કંઈક કરવું એ નેચરમાં છે. પણ એક શું કરવું કે પ્રકૃતિ અનુસાર મનુષ્ય કર્મમાં જોડાય છે. જેની જેવી પ્રકૃતિ, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, જેવી પ્રકૃતિ, પ્રકૃતિને આધીન થઈને માણસ ખેંચાય છે. હા, પ્રકૃતિથી પર જવા માટેનો એક જ ઉપાય છે, એ છે શરણાગતિ, અને બીજું છે ગુરુ આજ્ઞા. કારણ કે જ્યારે આજ્ઞાનું પાલન કરો છો ત્યારે તમે પ્રકૃતિને આધીન નથી હોતા, આજ્ઞાને આધીન હો છો. અને આજ્ઞા કદાચ પ્રકૃતિથી વિપરીત પણ હોઈ શકે. જે રજોગુણી પ્રકૃતિ વાળો છે, ગુરુ કે તું બેસીને માળા ફેરવો, એની પ્રકૃતિમાં નથી, પણ આજ્ઞા થઈ છે એટલે કરવું છે, આ પ્રકૃતિની ઉપર ઉઠી ગયા. એટલે પ્રકૃતિથી પર જવાનો એક જ ઉપાય, એક ભગવત શરણાગતિ અને બીજું ગુરુ આજ્ઞામાં રહેવું. અને એટલે જ આપણે ત્યાં ઈચ્છા ભક્તિ નથી, આજ્ઞા ભક્તિ છે. મારી ઈચ્છામાં આવે એ પ્રમાણે ભક્તિ કરું એમ નથી કહું, પણ જેવી આજ્ઞા થઈ સેવા કૃતે ગુરુ આજ્ઞા, તમને જે આજ્ઞા થઈ એ પ્રમાણે તમે ભક્તિ કરો છો. કારણ કે આજ્ઞા એ આપણું બંધન નથી, આપણું ઉત્થાન છે. આપણે લાગે આજ્ઞા થઈ એ પ્રમાણે જ કરવાનું, બીજું ન કરાય. કારણ કે બીજું જ્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે કરવા જશો ત્યારે તમે પ્રકૃતિને આધીન થઈને ઈચ્છા કરશો. કારણ કે જેવી જેને પ્રકૃતિ એવા જ એના વિચાર એને જાગે છે, અને તેથી તમારું ઉત્થાન સંભવ નથી. અને જ્યારે આજ્ઞા પ્રમાણે કરો છો ત્યારે તમારે પ્રકૃતિથી ઉપર ઉઠી અને તમે કંઈક વિશેષતાને પામો છો. તો એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. કરવું એના સ્વભાવમાં છે, અને દરેક કર્મમાં માણસ લેપાય છે. જે કર્મ કરો છો એ લખાય છે, સારું કરો કે ખરાબ કરો. આપણે ત્યાં કેવું 3 રીતે કર્મ સમાપ્ત થાય,
એમ વિચારકો કહે, એક પરિચ્છાએ, એક બીજું સ્વેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ. કર્યા છે કર્મ તો એનો હિસાબ તો કરવો જ પડે. કર્મમાંથી જીવ મુક્ત કેમ થાય? તો કે 3 રીતે કર્મ માણસ ભોગવે છે. એક અનિચ્છાએ, કે તમારા ભાગ્યમાં કંઈક પડવા વાગવાનું હતું, તમે ચાલ્યા અને ઝાડ પડ્યું, હવે એમાં કોઈની કંઈ ઈચ્છા નથી, અનિચ્છાએ પણ તમારે ભોગવવાનું હતું તો ભોગવવું પડ્યું. બીજું પરિચ્છાએ, બીજા કોઈ તમારા કર્મ ભોગવવાના હતા અને બીજા કોઈ નિમિત્ત બને અને તમને દુઃખ આપે, આ પરિચ્છાએ તમે ભોગવો. ત્રીજું સ્વેચ્છાએ, ભોગવવા તો પડે જ. હવે એવા કંઈક ખરાબ કર્મ આપણાથી થયા છે કે એવી પરિસ્થિતિ આવવાની છે કે ઘર બાર વગરના થઈ જઈએ, પગમાં ચપ્પલે ન રહે, 2 ટંક પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા ન હોય. આવા સંજોગો તમારા બનવાના હતા, એવા કર્મો હતા અને તમે જઈને વ્રજયાત્રામાં નામ લખાવી આવ્યા. હવે લીલી પરિક્રમામાં તમે ગયા, રહેવાનું ઘર નથી, પગમાં ચપ્પલ નથી, 2 ટંક પ્રસાદની વ્યવસ્થા નથી, કોઈ જ સંજોગ નથી, ભોગવવાનું હતું પણ સ્વેચ્છાએ ભોગ્યું એટલે કર્મોય સમાપ્ત થયા અને વ્રજયાત્રા કરવાનો આનંદે કરીને આવી ગયા. હવે ભોગવવાનું હતું કે આ બધી પરિસ્થિતિ સામે આવવાની જ હતી, પણ તમે યાત્રાએ કરી, આનંદે કર્યો અને કર્મોને સમાપ્ત કરી દીધા. એમ આપણે જે પાઠ કરીએ, આપણે જે તપ કરીએ, ઉપવાસ કરીએ, આ જે કાંઈ પણ કરીએ છીએ એ પોતાના સ્વેચ્છાએ પોતાના કર્મોને સમાપ્ત કરીએ છીએ. સેવા સમયે એક એક ડગલું જે તમે ભરો છો એ તમારા અનેક કર્મોને તમે સમાપ્ત કરી રહ્યા છો. કારણ કે જ્યારે જીવ ભગવાન માટે દોડે છે ત્યારે પોતાના કર્મોને બાદબાકી કરતો જાય છે. જેટલા ડગલા ભગવાન માટે આગળ વધ્યા એટલા ડગલા તમારા કર્મોના સમાપ્ત થયા છે. કર્મોને સમાપ્ત કરવાનું એક અને એક જ માત્ર ઉપાય છે, એ છે ભગવત સેવા, ભગવાન માટે દોડવું. અને જે ભગવાન માટે દોડે છે પોતાના કર્મોને સમાપ્ત કરે છે. પ્રભુ કહે છે કે એક ક્ષણ પણ રહી નહીં શકાય, કર્મ તો કરવા જ પડશે અને કર્મ કરીને ભોગવવાનો પણ વારો આવશે. એમ કહેતા 8મા શ્લોકમાં પ્રભુ સુંદર વાત કરતા કહે, નિયતમ કુરુ કર્મત્વમ કર્મજાયો કર્મણ શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ. ભગવાન કહે એટલે તો શાસ્ત્ર વિહિત સ્વધર્મને તું કર. કારણ કે સાવ કર્મ ન કરવું એના કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. દરેક વસ્તુથી ભાગીને માણસ જીવી શકતો નથી. કંઈક ને કંઈક તો સામે ફેસ કરવું જ પડશે એને. એટલે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. અને એનાથી જ તારું શરીર, તારો નિર્વાહ ચાલવાનો છે. ક્યાંથી ક્યાં સુધી ભાગીશ, પણ કર ખરો, પણ મનમાં એક જ વાત રાખ, મારા ઠાકોરજીને ગમે એ કરવું છે, મારા પ્રભુની આજ્ઞામાં મારે રહેવું છે. પોતાની ઈચ્છાથી ભાગીશ તો બંધનો ઊભા કરીશ, મારી ઈચ્છાથી ભાગીશ તો સર્વ બંધનોથી ખુલી જઈશ. તું મને શરણાગત થઈ જા, તું મારો થઈ જા, મને પ્રીત્યર્થ કર્મ કરનારો થઈ જા, પછી કોઈ કર્મ તને બાંધનારા નહીં દે. જહાં લે ચલોગે વહી મેં चलूंगा, जहाँ ले चलोगे वहीं मैं चलूंगा. जहाँ नाथ रख लोगे, जहाँ नाथ रख लोगे वहीं मैं रहूँगा. जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. प्रभु आप जहां ले जाओगे वहां जाएंगे. આપની આજ્ઞામાં રહીશું, આપને પ્રીત્યર્થ કર્મો કરીશું અને આ કર્મથી અમે ઉપર ઉઠી જઈશું. ये जीवन समर्पित चरण में तुम्हारे, तुम्ही मेरे सर्वस्व, तुम्ही प्राण प्यारे. तुम्हें छोड़ कर ना किससे कहूँगा. जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. जहाँ
रख लोगे, जहाँ नाथ रख लोगे, वहीं मैं रहूँगा। जहाँ ले चलोगे, वहीं मैं चलूँगा। આપના માટે કર્મ કરનારો થાઉં. કર્મ વગર તું રહી નહીં શકે અર્જુન, અને કર્મથી ભાગીને પણ ક્યાંય નથી જઈ શકવાનો. તું કેવલ કર્મનો સામનો કર. ઉત્તમ કર્મોને કરનારો થા, મને પ્રીત્યર્થ કર્મ કરનારો થા. પછી એ કર્મો બાંધનારા નહીં રહે, છોડાવનારા થઈ જશે. આપણે જ્યાં તો મહાપ્રભુજી પણ અણુ ભાષ્યમાં સમજાવે છે ને કે આ વૈષ્ણવનો અંતિમ જન્મ છે, તો એના પાપ અને પુણ્યનું શું? ત્યારે મહાપ્રભુજી કહે કે જે વૈષ્ણવથી દ્વેષ કરે ને એના બધા એ વૈષ્ણવના પાપ એણે ભોગવવા પડે, અને જે વૈષ્ણવથી સ્નેહ કરે એ વૈષ્ણવના બધા પુણ્યો ભોગવી લે, અને આ વૈષ્ણવનો તો ઉદ્ધાર થઈ જાય. પાપ અને પુણ્યથી ભગવાન મુક્ત કરી દે છે જીવને. અને એટલા માટે ભગવાન સુંદર વાત કહેતા કહ્યું, મારા પ્રીત્યર્થ તું કર્મ કર. આગળ 10મા શ્લોકમાં ભગવાન સમજાવતા કહે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમેશ ભોસ્ત્વિષ્ઠ કામધુ. પ્રભુ સમજાવે છે કે પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં જ યજ્ઞ સહિત પ્રજાઓને સર્જી તે પ્રજાઓને કહ્યું કે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થશે. અહીંયા યજ્ઞની વાત અનેક અર્થઘટનો કર્યા છે. અહીંયા યજ્ઞ એટલે કેવલ સ્વાહાસ્વાવાળો યજ્ઞ નથી, આ નિષ્કામ અને ભગવત પ્રીત્યર્થ કર્મનો યજ્ઞ છે. કે જ્યારે જે કંઈ પણ કર્મ કરો છો, કારણ કે બ્રહ્માજી પણ જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ને ત્યારે ભગવાન પાસે માંગે છે કે પ્રભુ વ્યક્તિ એક નાનકડું ઘર બનાવે તો એને મદ આવી જાય. પ્રભુ એવી કૃપા કરજો, મારે તો સૃષ્ટિનું સર્જન કરવાનું છે, મને ક્યારેય સર્જનનો મદ ન આવે. આપની આજ્ઞા પ્રમાણે હું કર્મ કરી શકું. ત્યારે બ્રહ્માજી ભાગવતજીમાં સુંદર ચર્ચાઓ છે. કહ્યું કે આ તો સૃષ્ટિના સર્જનમાં જ બ્રહ્માજીએ કહ્યું હતું કે આ યજ્ઞ જે નિષ્કામ ભગવત પ્રીત્યર્થ કર્મ છે એ યજ્ઞ દ્વારા જ ઈચ્છિત ભોગોને પ્રાપ્ત કરશો. એમ કહેતા 12મા શ્લોકમાં કહ્યું, ઇષ્ટાન ભોગાનિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ. ભગવાન સુંદર રીતે સમજાવે છે કે નિષ્કામ ભક્તિ જે કર્મયોગ છે અને એ જે દેવતાઓ છે એના અધિષ્ઠાતા એને ન આપીને કેવલ પોતે ભોગવે છે તો એ ચોર છે. જો દરેકનો ક્યાંક કોઈના પર અધિકાર હોય છે, એ ભગવાને અધિકાર નક્કી કરેલો છે. બહુ સાધારણ શબ્દોમાં સમજાવું તો તમારી નજીક કોઈ ભૂખ્યો પડ્યો છે અને એનો તમારા અન્ન પર સહજ અધિકાર છે, અને જો તમે એને ખવડાયા વગર ખાઈ જાઓ છો તો તમે ચોર છો. આ સાદી ભાષામાં, કારણ કે અત્યારે એનો દેવતા એ છે. આ બહુ જ સીધી સાદી ભાષામાં મેં તમને આનું તત્વજ્ઞાનની વાત કરી કે ક્યાંક ક્યાંક કોઈકનો અધિકાર હોય છે. એ ભૂખ્યાનો અન્ન પર સહજ અધિકાર છે. પછી એમાં ફિલોસોફી કરવા નહીં જવું કે મેં તો આને આપ્યા અને આ ખોટી જગ્યાએ વાપરશે ને આમ કરશે ને પેલું કરશે, પૈસા આપીશ તો આમ બગાડી આવશે. પણ એ યાચક છે, એ જરૂરિયાતવાળો છે, તો એના પર એનો સહજ અધિકાર સિદ્ધ થાય છે. ઘણી વાર લોકો માંડ 5 રૂપિયા આપે તોય કેટલી ફિલોસોફીની વાતો કરી નાખે. આમ બગાડી આવશે ને આમ ખર્ચી આવશે ને આમ કરી આવશે. તો ભગવાને તમને આપ્યા તો તમે લાખો રૂપિયા એમને ઘણી વાર બગાડી આવો છો, એનો વાંધો નહીં. તો ભગવાન પણ એમ વિચારશે કે હું આને આપ્યું તો આ તો ખોટા ખર્ચા કરશે અને આપવું જ નથી. તો આપણે કેટલી વાર ખોટા ખર્ચાઓને કેટલી વાર વેડફીને આવતા હોઈએ છીએ, એનો વિચાર નથી કરતા કે ભગવાને મને આપ્યું તો મેં કેટલું વેડફી નાખ્યું. ખાલી 5 રૂપિયા આપીને હું આટલી બધી ફિલોસોફી જાડું છું. આપવાની ઈચ્છા હોય ને પછી બહુ તત્વ બહુ ફિલોસોફીમાં નહીં જવું, કારણ કે નહીં તો આપી જ નહીં શકો. એકવાર તમારા પુણ્ય કર્મ કરવાની ઈચ્છા થઈ પછી બુદ્ધિ અને મનને ખૂણામાં મૂકીને જ કરજો. એટલું ખબર છે ને કે આ સારું કામ છે, પછી એમાં બહુ ફિલોસોફીમાં જતા નહીં. નહીં તો આ બુદ્ધિ ને મન એવા છે ને કે એવા તર્ક વિતર્ક કુતર્ક આપશે ને
કે પછી તમે સારું કામ કરી નહીં શકો. આ નિશ્ચિત વાત છે. તમને ખાલી એટલું ક્લિયર હોવું જોઈએ કે આ જે કરવા જાઉં છું એ સારું છે, બસ. એની આગળ જો બહુ વિચારવામાં ગયા તો પછી નહીં કરી શકો. અને એટલા માટે સારા વિચારો દિવસમાં બહુ ઓછા આવતા હોય છે, અને એટલા માટે એને વેડફવા નહીં. જે વસ્તુ ઓછી હોય ને એના માટે કહેવામાં એને વેડફવું નહીં. પાણી માટે કહીએ ને કે ત્યાં પાણી દુકાળ આવે, ઉનાળો આવે ને પાણી ઓછું, આપણે પાણી વેડફતા નહીં. ધન ઓછું હોય તો કે વેડફતા નહીં. જ્યાં ઓછું હોય એને સાચવવાની વાત થાય, એને સંઘરી લેવાની વાત થાય, તો સારા વિચારો પણ બહુ ઓછા આવતા હોય છે, એટલે એને વેડફવા નહીં. કારણ કે એને તર્ક કુતર્કમાં જો મૂકી દીધા, તમે સારું કરી નહીં શકો. આ મન તમને શુભ કરવા નહીં દે. અને એટલા માટે કહેવાય ને કે જ્યારે પણ સારો વિચાર આવે તુરંત કરો, અને ખોટો વિચાર આવે તો એને 24 કલાક આપો, એને થોડો સમય આપો, એને ટળી જવાનો અવસર આપો. આપણું ઊંધું થાય, ખોટો વિચાર તુરંત કરવાની કોશિશ કરીએ અને શુભ વિચાર માટે ટાળવીએ કે કરવું તો છે પણ હજી વર્ષ જવા દો ને, હજી 2 વર્ષ જવા દો ને, હજી આના લગ્ન થઈ જવા દો ને, હજી આને બાળક થઈ જવા દો ને, હજી આને આમ થઈ જવા દો ને. શુભ વિચારોને સારા સંજોગોની રાહ જોતા હોઈએ છીએ આપણે. જોજો, શુભતા માટે સારા સંજોગોની રાહ જોઈએ, અને અશુભતા માટે કોઈ મુહૂર્ત નહીં જોવાનું, એ તુરંત કરી જ લેવાનું. હું તો કહું કે જ્યારે ખરાબ કામ કરવું હોય ને ત્યારે વર્ષનું સારામાં સારું ચોઘડિયું હોય ને એની રાહ જુઓ, એટલે ત્યાં સુધી ટળી જાય. આપણી તકલીફ શું છે કે સારા કામ માટે ચોઘડિયાઓની રાહ જોઈએ. ના ના, સારો ટાઈમ આવશે ને પછી કરીશું. અરે ના, સારો વિચાર આવ્યો એના કરતાં સારું મુહૂર્ત બીજું એકે નથી. અને ખોટા કામ માટે વર્ષનું સારામાં સારું મુહૂર્ત આવે ને એની રાહ જોવું. એટલે વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય ને, પેલું ઘણી વાર નહીં, સોમવારી, અમાસ ને આવા દિવસો જે લોકો આમ રાહ જોતા હોય કે આવો તો સંજોગ આવે જ નહીં, બસ તો એવા મુહૂર્તની રાહ જોજો. એટલે ત્યાં સુધી ખોટો વિચાર ટળી જાય. અહીંયા પ્રભુ બહુ સુંદર રીતે સમજાવતા કહે છે કે આ દેવતાઓ એના અધિષ્ઠાતા છે, અને એ દેવતાઓ આ યજ્ઞના અધિષ્ઠાતાને આપ્યા વગર યા પુષ્ટિ માર્ગીય રીતે જો અર્થઘટન કરો તો તમને આપનારો ઠાકોરજી જે 2 ટંક પેટ ભરીને ખવડાવે છે અને એને કટોરી મિશ્રીએ ધરી નથી શકતા, તો ક્યાંક તમે ચોર છો, ક્યાંક આપણે ચોર છીએ. જેણે આખું ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું આપણા ઘરમાં નથી હોતું. પધરાવા તો છે પણ કોઈ જગ્યા નથી મળતી, ક્યાં ઠાકોરજીને પધરાવવા. જે 2 ટંક પેટ ભરીને જમાડે છે આપણને, એના માટે કટોરી મિશ્રી ઘરમાં નથી હોતી. વિચાર તો કરો. જેણે આખું જીવન આપ્યું, દિવસમાં 24 કલાક આપ્યા, એના માટે 10 મિનિટે કાઢી નથી શકતા. તો જેના અધિકારનું છે એને ન આપવું એ ચોરી છે. પ્રભુના માખણ ચોરીની લીલાઓ આપણે સાંભળીએ છીએ કે પ્રભુ આમ ચોરી કરવા ગયા, આમ ચોરી કરવા ગયા, પણ આચાર્યો તો કહે ચોર તો માણસ છે, 25 પૈસા લઈને પેદા થતો નથી, છતાં એમ કે આય મારું, પેલું મારું, ફલાણું મારું, આય મારું. અરે લઈને આવેલો તું ના, કંઈ જ લઈને આવતો નથી, છતાંય મારું મારું કરે, એ જ ચોર. અને જેનું બધું જ છે એ કંઈક માંગે તો પછી એની માખણ ચોરીની લીલા કહીએ. અરે બધાનો માલિક જ એ છે, એ લઈ લે તો એના પર એનો અધિકાર છે. ચોર તો માણસ છે કે જેનું નથી છતાંય પકડી રાખ્યું છે. સુંદર રીતે સમજાવતા પ્રભુએ અહીંયા કહ્યું 16મા શ્લોકમાં, 13મા શ્લોકમાં પ્રભુ સમજાવે છે યજ્ઞ શિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈ મુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણા. અને યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારો એ શ્રેષ્ઠ પુરુષ, એ તો સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને યજ્ઞ એટલે કયું યજ્ઞ? ઈશોપનિષદે પણ કહ્યું ને કે ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગૃધ કસ્ય સ્વિદ્વનમ. ત્યાગ દ્વારા ભોગવવાની વાત, વાટીને લેવાની વાત. પ્રભુને ધર્યું હોય એ સામગ્રી, સરાઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટીને જે બચે એ મહાપ્રસાદ. અને આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને કે બધાને વાંટવાનો જે આનંદ છે એ જમવાના આનંદ કરતાં અનેક ગણો વધારે હશે. જોઈ જજો, ઘણીવાર આપણે ત્યાં પ્રસાદ લેવા વૈષ્ણવ આવ્યા હોય અને ધાર્યા કરતાં 25 જણા વધારે આવી ગયા, આપણને એમ લાગે કે આપણા માટે તો નહીં બચે, પણ એ દિવસે ભૂખ્યા રહેવામાં જે આનંદ આવે છે ને એ આનંદ જમ્યા પછી નથી આવતો.
તમે ગમે ત્યાં સારું સારું જમીને આવો તમને સુખ થાય, પણ ભૂખ્યાને જમાડીને આવો તો તમને આનંદ થાય છે. એના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જમવાના ફિલિંગ્સ જુદા હોય ને જમાડવાના જુદા હોય. અહીંયા પરમાત્મા સમજાવે છે કે આ યજ્ઞથી બચેલું જે છે, અને યજ્ઞ કયું છે? વાંટવું એ જ યજ્ઞ છે. પ્રભુ સુકાર્થ જે કાર્ય કરવું એ જ યજ્ઞ છે. અને એ યજ્ઞ કરીને બચેલું અન્ન જે લે છે, અને ભગવાન તો ત્યાં સુધી કહે છે જે કેવલ પોતાના માટે રાંધે છે એ પાપ ખાય છે. રાંધે છે એટલે પોતાના માટે જ જે કામ કરે છે એ ડગલે ને પગલે પાપ જ કરી રહ્યો છે. જેને પોતાના સિવાય બીજા કોઈનો વિચાર આવતો નથી એ પાપ કરી રહ્યો છે, ભગવાન કહેવા માંગે છે. પેટ ભરવા માટે તો પશુઓ જીવે. પશુઓનું જીવનનું લક્ષ્ય શું હોય? બસ સામે સિંહ ઊભો હોય તો એ પેલું હરણું ઘાસ ખાવામાં એટલું મશગુલ હોય કે સામે કાળ આવીને મારી નાખશે એનું ભાન ન હોય. પેટ ભરવા માટે તો પશુઓ જીવતા હોય છે. માણસ કંઈક વિશેષ ઉદ્દેશ્ય સાથે જન્મ લે છે. ભગવાન એને બુદ્ધિ આપી છે, એને વિચાર આપ્યો છે, એને તક આપ્યો છે આ ચક્રમાંથી નીકળવા માટે. ઘણા લોકોને પૂછે કે પેટ ભરવા માટે દોડીએ છે. આ મનુષ્યનો જવાબ ન હોય. અને એમે પેટ કોઈને દોડાવતું નથી, બધાને જીભ દોડાવતી હોય છે. પેટ તો ખીચડીથી ભરાય, પણ રસગુલ્લા ખાવા હોય એટલે દોડવું પડે. પેટ કોઈને દોડાવતું નથી, જીભ માણસને દોડાવે છે. આવશ્યકતાઓ ક્યારે દોડાવતી નથી, ઈચ્છાઓ માણસને દોડાવતી હોય છે. આ ઈચ્છાને વશ થયેલો માણસ સતત દોડતો રહે છે, એનો ક્યારેય અંત નથી આવતો. ભાગતો રહે માણસ, અને છેલ્લે જીવનમાં શું પામે? આ મેળવી લઉં, આ ભેગું કરી લઉં, આ કરી લઉં, અને એનાથી અશાંત કુત સુખમ. અને ઈચ્છાઓને કારણે જે અશાંત છે એને ક્યારેય સુખ મળતું નથી. પેલું કહેતા ને કે એક રાજા, રોજ એને એક માલિશ વાળો આવે માલિશ કરવા, અને માલિશ કરીને જાય એટલે રોજ રાજા એક સોનામોર આપે. અને સોનામોર આપે એટલે રાજાના મહેલની સામે ઝૂંપડું એનું, અને એક સોનામોર આપે એટલે વેચીને ભોજન લાવે, પીણું લાવે, બધા મિત્રોને ભેગા કરે ને ઉજાણી કરે, એટલી મજા કરે. અને રોજ રાજા સાંજ પડે જુએ કે મારું આખું રાજ્ય આટલો સુખી હું, પણ પેલો જેવી મજા કરે છે એવી મને કેમ નથી? સવારે જાગ્યો માલિશ કરવા, રાજાને ત્યાં જતો હતો. દરવાજો ખોલ્યો ના થેલી પગમાં ચડાઈ, એક ગણી 99 સોનામોર. રાજાને ત્યાં માલિશ કરીને આવ્યો, થયું સોનામોર મળી. વિચાર કર્યો કે આજે કોને કોને બોલાવીશ, અને વિચાર કરતા થયું કે 99 થેલી મળી છે સિક્કાની, જો આજનો સિક્કો બચાવી લઉં તો 100 પૂરા થઈ જાય. અને આજે કોઈને બોલાવ્યા નહીં, થેલીમાં સિક્કો નાખ્યો, 100 બાંધીને મૂકી. રાતના સૂતા સૂતા વિચાર થયો, એક બચાવી તો 100 થઈ ગઈ, રોજ આવી બચાવું તો 1000 થઈ જાય. અને બીજા દિવસે પણ શાંતિ, ત્રીજા દિવસે પણ શાંતિ. રાજાએ પ્રધાનને બોલાવ્યો ને થયું કે થયું શું? ઉજાણી કેમ બંધ થઈ ગઈ? કે 99 મૂક્યા, 100 પૂરા કરવાની ચિંતામાં ઉજાણી બંધ કરી, હવે 1000 પૂરા કરવામાં 100 દિવસ કાઢશે, અને આમ કરતા કરતા એના ક્યારે પણ ઉજાણી નહીં કરી શકે. બસ આપણા જીવનમાં આવું જ થાય છે. ક્યાંક આટલું મૂકી દઉં અને ક્ષણોને આનંદની ગુમાવી દીધી, અને આમ કરતા કરતા આપણા બધાની તકલીફ શું? સુખ આવે તો દુઃખના દિવસની રાહ જોઈએ. હમણાં નથી વાપરવું, દુઃખ આવશે ને ત્યારે વાપરીશું. એટલે સુખ પણ સુખના દિવસોમાં ન ભોગવીએ. દુઃખની આપણે બધા જ રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે દુઃખી થઈશું ને પછી આ કરીશું. એટલે આપણે બધા જ રાહ તો દુઃખની જ જોતા હોઈએ છીએ, અને સુખની ક્ષણોને ગુમાવી દઈએ છીએ. અને જે એની મનના આ લાલસા જાગી જાય મનમાં, એ પછી ક્યારે સુખ ભોગવી શકતો નથી. ભગવાન પણ અહીંયા એ જ આજ્ઞા કરે છે, જે કેવલ પોતાને લક્ષ્યમાં રાખીને જીવે છે એ પાપ ખાય છે. અર્જુન, અને એટલા માટે તું પોતાના અહંકારને કાઢી નાખ. હું જીતીશ, હું રાજ્ય ભોગવીશ, મને રાજ્ય મળશે, મને પાપ લાગશે, મને પુણ્ય લાગશે. તારું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયામાં. તું મારી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કર તો પાપ અને પુણ્ય બંને ઉપરથી ઉપર ઉપટી જઈશ. એમ કહેતા 16મા શ્લોકમાં પ્રભુ કહે, એવં પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તયતિ હય અગાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતિ. અને આ રીતે ભગવાન કહે કે આ રીતે જે આ ચક્રને સમજતો નથી અને કેવલ પોતાના માટે જ જીવે છે અને કર્તવ્ય પાલન માટે વિચાર કરતો નથી, એ તો એનું જીવન જ નકામું જાય છે. આપણે જીવ્યા ક્યારે?
અંત સમયે તમને જો વિચાર કહું તો છેલ્લી ઘડીએ તમને કોઈ કહેશે કે તમારા સારી ક્ષણોને યાદ કરી લો, તો તમારી પાસે એટલી ક્ષણો કે છેલ્લી ઘડીએ જે યાદ કરીને તમને આનંદ આવે. કારણ કે જેની પાસે આ ક્ષણો વધારે એનું જીવન સફળ. તમને જો કોઈ એમ કહેવામાં આવશે કે તમારી પાસે છેલ્લે 2 મિનિટ રહી છે, જીવનમાં જે સારી ક્ષણો હતી એને યાદ કરી લો, તો શું તમને એવી 10 ક્ષણો પણ યાદ છે કે છેલ્લી ક્ષણે એ યાદ કરીને તમને એમ લાગે કે હું અમુક ક્ષણો તો જીવ્યો હતો, હું કંઈક જીવ્યો છું? નહીં તો જીવન કોને આપણે કહીશું? ઉઠ્યા, જાગ્યા, ઓફિસે ગયા, ઘરનું કામ કર્યું, રાતના ટીવી સિરિયલ જોઈને સૂઈ ગયા. આપણે જીવ્યા ક્યારે? કઈ ક્ષણોને જીવન કહીશું? જો જીવન એ યાદો છે, યાદો જ જીવન છે. કારણ કે તમે જૂની યાદોને યાદ કરી તમારા જીવનને વાગોળો છો. વિચારો તો સમયે બદલાય છે. દરેક સમયે જીવનની દરેક અવસ્થામાં માણસના વિચારો બદલાય. એ નાનું બાળક હોય અને જે ઢીંગલીથી ગાડીથી આપણે રમતા હોઈએ અને યુવાન થઈએ ત્યારે એ ગાડી જોઈને હસવું આવે, એ ઢીંગલી જોઈને હસવું આવે. મને આમાં મજા આવતી હતી, અરે આમાં શું રમતો હતો, આમાં શું ઇન્ટરેસ્ટ હતો. પણ નાના હતા તો એક ક્ષણ માટે કોઈ લઈ લે તોય આપણે રડવા લાગતા. એ બાલ્ય અવસ્થાની સમજણ હતી. યુવાનીની સમજણ આવે ત્યારે દુનિયા જુદી લાગે, વિચારો જુદા લાગે, દ્રષ્ટિકોણ જુદો હોય. માણસ 50 વર્ષનો થાય ત્યારે જવાબદારીઓ સાથે રહે, દ્રષ્ટિકોણ બદલાય, મૂલ્યો બદલાય જીવનના. યુવાન પોતે હતો ને મમ્મી પપ્પા ખીજાતા હતા અને ત્યારે જરાય મા બાપ ગમતા નહોતા, એ બધા કામ એ શરૂ કરી ચૂક્યો હોય 50 વર્ષ. એ જ બધી વાતોમાં એના દીકરાને વળવાનું શરૂ કરી દીધું હોય અને ત્યારે સમજાય કે ના, એ સાચું કહેતા હતા. માણસની તકલીફ એ છે કે એને સમજણ થોડી મોડી જ આવતી હોય છે. માણસને સંજોગો વીતી ગયા પછી સમજણ આવતી હોય છે, કે ક્ષણો જતી રહે પછી. સમયે માણસની વિચારધારાઓ બદલાય છે. એકવાર કેટલાક મિત્રો હતા અને કોલેજમાંથી છૂટા પડ્યા, 2-4 વર્ષ થયા, 30 વર્ષના બધા થઈ ગયા. એટલે એમને થયું કે આપણે ગેટ ટુગેધર કરીએ, રિયુનિયન જેને કહેવાય, કે પાછા ભેગા મળીએ, આ જૂની વાતોને, કોલેજના દિવસોને યાદ કરીએ અને ક્યાંક જૂના દિવસોને યાદ કરીશું. બધા ભેગા થઈ એક જગ્યાએ. તો બધાએ વાત કરી, પણ ક્યાં ભેગા થઈશું? તો એકે કહ્યું કે પેલું લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે ને, એ સારું છે. ત્યાંનું ખાવા પીવાનું, મ્યુઝિક ને બધું સારું છે, મજા કરીશું. યુવાનો છીએ આપણે બધા. અને બધાએ ભેગા થયા, નક્કી કર્યું, આ ભેગા થઈ ગયા. મજા આવી કે મ્યુઝિક ને બધું સરસ છે, બધા યંગ ક્રાઉડ આવે છે એટલે ત્યાં આપણને મજા આવશે. ભેગા થયા, છૂટા પડ્યા, જૂની વાતોને યાદ કરી. વર્ષો વીત્યા, 50 વર્ષના થઈ ગયા. થયું કે આટલા વર્ષો વીતી ગયા, ચાલો ને પાછા ભેગા મળીએ. બધાને ઇન્ટરનેટ પર ઈમેલ કર્યા, કહ્યું કે ચાલો આપણે બધું રિયુનિયન કરીએ, જૂની વાતોને યાદ કરીશું. બીજાએ પૂછ્યું કે ભેગા ક્યાં થઈશું? કે પેલું લેકવ્યુ રેસ્ટોરન્ટ છે ને, એ સારું છે, ત્યાં ભોજન સારું હોય છે, જમવાનું સારું હોય છે, એટલા માટે બહુ તીખું નથી હોતું, 50 વર્ષ પછી બહુ પચે નહીં, એટલે તો સાદું ભોજન હોય, એટલે ત્યાં ભેગા થઈએ. એટલે ભેગા થયા, પાછા ભેગા થયા કે ચલો ત્યાં ભેગા થયા. પછી છૂટા પડ્યા, જૂની વાતોને યાદ કરી. કરતાં 70 વર્ષના થઈ ગયા. થયું કે હવે પાછા મળીશું કે નહીં, કોને ખબર. કે ભેગા થઈએ, પાછા જૂની વાતોને યાદ કરીએ. તો કે ક્યાં ભેગા થઈશું? કે પેલું લેકવ્યુ રેસ્ટોરન્ટ છે, એ સારું છે, ત્યાં લિફ્ટ છે, એટલે પગે ચડવાનો, દાદરા ચડવાનો વાંધો નહીં આવે, એટલા માટે. કારણ કે 70 વર્ષે બધાને ઘૂંટણની તકલીફ થઈ જાય, એટલે ત્યાં ભેગા થઈ. જો ભેગા થાય છે એક જ જગ્યાએ, પણ ઉંમરે, અવસ્થાએ ભેગા થવાના કારણો બદલાય છે, સંજોગો બદલાય, પરિસ્થિતિ જેવી થાય એવી વિચારધારા બદલાય. એમ માણસનું ઉંમરે સમજણ બદલાય. અને એ ઉંમરે જે વાત સારી લાગે. હવે કોઈ નાનપણમાં નાનકડો 10 વર્ષનો છોકરો બહુ સમજદારીની વાત કરતો હોય તો આપણને ચિંતા થઈ જાય. એ તો એ ઉંમરે જ શોભે એ વાત. ભગવાન સમજાવે છે કે આ જે પ્રક્રિયાને સમજતો નથી અને કેવલ પોતાના માટે જ જીવનને સમાપ્ત કરી નાખે છે, એને જીવનને ખોયું છે. એમ કહેતા આગળ 20મા શ્લોકમાં પ્રભુ બોલ્યા, કર્મણૈવ હિ સંસિદ્ધિ આસ્થિતા જનકાદયઃ
લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. પ્રભુ સમજાવે છે અને ઉદાહરણ આપીને સમજાવે છે. લોક સંગ્રહ માટે કામ કર, સમાજના ઉત્થાન માટે કામ કર, કંઈક પરોપકાર માટે કામ કર, તારું જીવન કોઈને કામ લાગે એના માટે કામ કર. જીવનમાં ક્યારેય કોઈને મદદરૂપ થયો હોય, આપણે જ વિચાર કરું કે મેં મારા જીવનમાં ક્યારેય કોઈને મદદ કરી, કોનો ઉપયોગી હું થયો. હંમેશા આપણે તો અપેક્ષા રાખતા રહ્યા કે ગામના લોકો, બધા લોકો મારી મદદે આવે, પણ જ્યારે જરૂર પડી ત્યારે આપણે ઊભા થયા. લોક સંગ્રહ માટે કામ કરે એમ પરમાત્મા કહે, જેમ જનકાદી લોકો કર્યું, અનાસક્ત ભાવે જીવીને ગયા. જનકજી માટે આવે છે ને એવો પ્રસંગ આવે છે કે એકવાર સુખદેવજીને જ્યારે વૈદેહી કહ્યા, વિદેહી કે જનકજી તો દેહથી પર છે, ત્યારે સુખદેવજીને એમ થયું કે લાવ હું જનકજીને મળવા જાઉં. કે સંસારમાં રાજ્યમાં રહેતા, રાજ્યના બધા વૈભવને જીવતા જીવતા પણ એ અનાસક્ત ભાવે જીવી કેમ શકે છે? સંસારમાં રહીએ પણ એમાં લેપાઈએ નહીં, એવું કઈ રીતે સંભવે? જેમ પેલો નટ હોય ને, નટ દોરી પર ચાલતો હોય, આમ તેમ બધે જોતો હોય, પણ એનું અંદરથી ધ્યાન તો એ દોરી ઉપર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એ માણસ સંસારમાં રહે ખરો, પણ એનું અંદરથી ધ્યાન તો એ પરમાત્મા ઉપર, એ ધર્મના માર્ગ ઉપર રહેવું જોઈએ જેના પર એને ચાલવાનું હોય. આ જનકજી પણ એવા વિદેહી છે. પરીક્ષિતને એમ, સુખદેવજીને એમ થયું કે લાવો હું જોઈને આવું કઈ રીતે સંસારમાં આટલા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે રહી શકે છે. આવ્યા રાજ્યમાં, જનકજીનો મોટો વૈભવ જોયો, ઐશ્વર્ય જોયું, બે હાથ જોડીને કહ્યું કે આપના તો મેં બહુ પ્રશંસા સાંભળી છે કે આવા વૈભવની વચ્ચે પણ આપ અનાસક્ત ભાવે રહી કઈ રીતે શકો છો? ત્યારે જનકજીએ કહ્યું કે એ બધી ચર્ચા તો આપણે શાંતિથી બેસીશું ત્યારે કરીશું, પણ આપ પહેલી વાર મારા રાજ્યમાં પધાર્યા છો તો સૌથી પહેલા આપ રાજ્યનું દર્શન કરીને આવો. આપના માટે આખી નગરીઓ મેં શણગારી છે, સુંદર તોરણો પ્રજાજનોએ બાંધ્યા છે, બધી જ સુંદર સજાવટો કરી છે, પહેલા આપ અમારું નગર જોઈને આવો. સુખદેવજીને થયું કે ભલે, જેમ આપ આજ્ઞા કરો. રથ ઉપર બિરાજમાન કર્યા સુખદેવજીને, અને જનકજીએ કહ્યું કે એક વાત તો આપને કહેવાનું તો ભૂલી ગયો. એમના હાથમાં થાળી આપી, એમાં જલ ભરેલું, બે ખુલ્લી તલવાર લઈને આજુબાજુ સૈનિકોને ઊભા રાખ્યા અને કહ્યું કે મહારાજ, આપ નગર જોવા તો જાઓ છો, પણ આટલી મોટી શરતને ધ્યાન રાખજો, આ જલવાળી, જળથી ભરેલી થાળી છે, એમાંથી એક ટીપું પણ જો બહાર પડ્યું ને તો મારા સૈનિકો આપનું ગળું ઉડાડી દેશે, શિરચ્છેદ કરી નાખશે. એટલું ધ્યાન રાખજો કે એક ટીપું બહાર ન પડે. અને હવે તો સુખદેવજી તો આમ મડીખમ થઈ ગયા. એક ક્ષણ પણ ધ્યાન થાળીમાંથી હટે નહીં. એક તો થાળી ને એમાં પાણી ને એમાં બહાર ગયું તો ગયો. રથ આખા નગરમાં ફરે 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 ફરે, એટલું સુંદર શણગારેલું આખું નગર, પણ આમનું ધ્યાન તો પેલી થાળીમાં, એક ટીપું બહાર ન જાય. તલવાર દેખાય ને થાળી દેખાય, તલવાર દેખાય ને થાળી દેખાય. આખું નગર ફરીને આયા, જનકજી પાસે ઉતર્યા. જનકજીએ પૂછ્યું, કેમ સુખદેવજી, મારું નગર કેવું લાગ્યું? અરે ધૂળ નગર. મારું ધ્યાન તો આ તલવારમાંથી જ હટતું નહોતું કે ક્યાંક તલવાર મારા ગળા પર પડી તો હું ગયો. જનકજી કે આ તમારા પ્રશ્નનો ઉત્તર છે. તમે જ્યારે પૂછ્યું હતું આટલા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે કેમ જીવી શકો છો, બસ આ જ એનો ઉત્તર છે. બધા જ રાજ્યના સુખોની વચ્ચે હું રહું છું, પણ મારું ધ્યાન પણ એ કાળની તલવાર પર રહે છે કે જો ભગવાનમાંથી મારું ધ્યાન ગયું તો આ કાળની તલવાર મને ઉડાડી દેશે. બસ આ જ ઉપાય છે અનાસક્ત ભાવે રહેવાનો. જે મૃત્યુને યાદ રાખે છે એ હંમેશા પાપથી ડરે છે. એને સદાય સાવધાની રહે છે કે એક દિવસ ભગવાનને જવાબ આપવાનો છે. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગચ્છતિ જીવ એકઃ. શાસ્ત્ર એટલે જ કહ્યું, ધન ક્યાં રહી જશે તો કે બેંકમાં, પશુઓ ક્યાં રહેશે એની જગ્યાએ. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃદ્વારી જના સ્મશાને, સ્વજનો પણ ક્યાં રહી જશે, ક્યાં સુધી સાથ આપશે? ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. કોણ એને અડે? સ્વજનો પણ સ્મશાન છોડીને નીકળી જશે. દેહ ચિતાયામ, આ દેહ જેને પાલી પોષીને મોટો કર્યો એ પણ ક્યાં સુધી સાથ આપશે કે ચિતા સુધી. તો સાથે શું આવશે? કર્માનુગોગચ્છતિ જીવ એકઃ. આપણા કરેલા કર્મો જ આપણા ભેગા આવતા હોય છે, આપણી સાથે આવતા હોય છે. અને એટલા માટે મનુષ્ય સાવધાન રહેવું, કર્મ માટે સભાન રહેવું કે આ કાલની તલવાર સદાય મારી સામે ઊભી છે. અને એટલા માટે અનાસક્ત ભાવે જીવવું. સુખ સગવડતા બધું જ હોય,
એટલે માટે સુખનો વિરોધ નથી. અનાસક્ત ભાવે રહેવું એટલે સુખનો વિરોધ નહીં. ગરીબ રહેવું એવું જ નહીં. પ્રભુએ આપી છે પ્રસાદી તો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નથી. ઉત્તમ ને સગવડતાપૂર્ણ જીવન જીવો, પણ મારું જીવન આના માટે જ નથી એના રીતે મનથી ફસાઈ ન જવું. આપણા માટે આ બધું છે, આપણે આ બધા માટે નથી. એનો વિવેક જીવનમાં રહેવો જોઈએ. અને જેને આ ભાન રહે છે એ ક્યારેય ફસાતો નહીં. શેઠ પુરુષોત્તમ દાસ આપણા તો વાર્તા સાહિત્યમાં જુઓ ને, એ સમયના એટલા મોટા લક્ષાધિપતિ, પણ ઠાકોરજીની સેવા કરવા જવું હોય તો જાતે જળ ભરવા જાય, ધોતી વંડી પહેરી પોતે ગાગર લેવા જાય. અને જેને સારું કરવું હોય ને એને ક્યારે શરમ નહીં રાખવી. આપણી તકલીફ શું છે? પાપ કરવા, ખોટું કરવા, ઝઘડો કરવા, ક્રોધ કરવા, દ્વેષ કરવા આપણને જરાય શરમ ન લાગે. પણ કોઈની માફી માંગવી હોય તો ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ લાગે છે. કોઈના પ્રશંસા કરવી હોય તો શરમ લાગે છે. માણસને ખોટું કરતા ગૌરવ થાય. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ, આપણે શરમ ન રાખીએ. પણ પછી એની માફી માંગવાનું ઈચ્છા તો બહુ થાય, પણ શરમ આવે છે. માણસની તકલીફ જ એ છે. સારું કરતા શરમ આવે ને ખોટું કરતા એને ગૌરવ લાગે. જ્યારે પણ સારું કરવું હોય ને, સંકોચ છોડી અને સ્વીકારી લેજો, કરી લેજો. સારા વિચારો ઓછા આવશે, સારું કરવાની ઓછી ઈચ્છા થશે, પણ જ્યારે થાય ત્યારે ઝડપી લેવી. પ્રભુ કહે છે અનાસક્ત ભાવે કરી. આ જનકાદી જેવા મહાપુરુષો પણ આ રીતે જ અનાસક્ત ભાવે આચરણ કરી પરમ સિદ્ધિને પામે છે. એમ દરેક મનુષ્યએ અનાસક્ત યોગને શીખવો, આસક્તિ નહીં રાખવી. કારણ કે જ્યાં આસક્તિ હોય છે ત્યાં જ માણસના બંધન થાય છે. પણ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર થઈ જવો ક્યારેય નથી થતો. આ બંનેને સમજી લેજો. જેમ મેં કહ્યું સાત્વિક અર્થ થવાનો અર્થ નીરસ થવો નથી થતો, એમ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર બની જવો ક્યારે નથી થતો. જેનું જે થવું એ થાય, મારી તો ક્યાંય આસક્તિ નહીં, કાંઈ એવો ક્યારે નથી થતો. અનાસક્તિ જુદી વાત છે અને નિષ્ઠુર બનવું જુદી વાત છે. વૈષ્ણવ તો વધારે કરુણામય હોય, વધારે દયામય હોય, એના તો બીજા કરતાં વધારે કરુણા એના જીવનમાં હોય. પણ એ કરુણા કરે આસક્તિ વગર. ઠાકોરજી મને અવસર આપ્યો છે. પ્રભુએ કરવાનું હતું, મારા હાથેનો ઉપયોગ કરી ભગવાન કામ કરી રહ્યા છે, પ્રભુ કરાવી રહ્યા છે. આ અનાસક્તિ યોગ છે. સેવા કરવાની ઈચ્છા હોય, પણ અનાસક્તિ એટલે હું કરી રહ્યો છું એવો ભાવ ન હોય. પ્રભુએ મને અવસર આપ્યો છે એવો ભાવ હોય. અને એટલા માટે આ વિવેક સમજી લેવો કે અનાસક્ત યોગ એટલે કે કર્યા પછી પણ એનો અહંકાર નહીં. એમ અહીંયા સમજાવતા પ્રભુ 21મા શ્લોકમાં સમજાવતા કહે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ્દેવેતરો જન સયત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ્દેવેતરો જન. શ્રેષ્ઠીઓ જે રીતે આચરણ કરે છે લોકો પણ એનું અનુસરણ કરે છે. અને એટલા માટે મોટા પદ પર રહેલા લોકો, મોટા સ્થાને રહેલા લોકો, ઘરમાં પણ જે વડીલો હોય એમની આચરણનું બહુ જ મહત્વ છે. કારણ કે લોકસ તદનુ વર્તતે, લોકો એને ફોલો કરનારા છે. આ દુનિયા છે ને અનુસરણ અને અનુકરણ કરનારી છે. એને લીડ આપનારા લોકો ઓછા હોય, ફોલો કરનારા લોકો વધારે હોય. અને શ્રેષ્ઠીઓ જે કરે લોકો એને ફોલો કરે છે. અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ વિચાર કરીને કાર્ય કરવું. કારણ કે એ જે પગલાં લેશે લોકો એનું અનુકરણ કરશે. અને એટલા માટે જ્યારે યક્ષ પ્રશ્ન પણ આવ્યો ને, ત્યારે યક્ષ પ્રશ્નમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે પંથ કોને કહેવાય? પંથ કોને કહેવાય? તો કહ્યું મહાજનો યેન ગથાસ પંથા. મહાપુરુષો જે પથ પર ચાલ્યા હોય એને પંથ કહેવાય. લોકોએ પણ એનું અનુસરણ કરવું, મહાપુરુષોને ફોલો કરવા. જો સમજ બધાને હોતી નથી, એ સમજ કરતા વિદ્યા પણ એ બધા ગ્રંથોને સમજી શકાય એવી તીક્ષ્ણતા બુદ્ધિની બધાને ના હોય. તો નથી, ગ્રંથો સમજમાં નથી આવતા તો શું કરવું? ધર્માચરણ કરવા, તો કે મહાપુરુષોને ફોલો કરવા. મહાપ્રભુજી પણ કહે છે ને, ગોપિકાનાન ગુરુર પ્રોક્તા. અમે કોને ફોલો કરીએ છીએ? તો કે ગોપીજનોને. જે માર્ગ ઉપર ગોપીજનો ચાલ્યા છે એ માર્ગને અમે ફોલો કરી રહ્યા છીએ. તો આ સમાજ પણ એવો છે, શ્રેષ્ઠીઓને અનુસરણ કરનારો છે. અને એટલા માટે શ્રેષ્ઠીઓ જે આચરણ કરે લોકોએ પણ એનું અનુસરણ કરવું જોઈએ. એમ કહેતા આગળના
27માં શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ સર્વકર્માણિ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અને આમ સર્વ પ્રકારે કર્મો કરનારો જીવ અહંકાર દ્વારા મોહિત થાય અને અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે. અજ્ઞાનીનું એક જ લક્ષણ, અહીંયા જ્ઞાની અને અજ્ઞાનીની ટૂંકી વ્યાખ્યા આપી. આ બધું હું કરું છું ને મારે કારણે ચાલે છે એ માનનારો અજ્ઞાની અને કરાવનારો ઈશ્વર છે, આટલું સમજનારો એ જ્ઞાની છે. આટલું સમજાઈ જાય કે ચલાવનારો પરમાત્મા છે. મેં કર્યું, હું કરીશ તો થશે, હું નહીં કરું તો નહીં થાય. આ જ દુનિયાનું સૌથી મોટું અજ્ઞાન છે. કારણ કે આપણે શું કરી શકીએ છીએ? આંખ ખુલે છે એ પણ પરમાત્માની કૃપા છે, બુદ્ધિ ચાલે છે પણ પરમાત્માની કૃપા છે. જો આત્મા જતો રહે છે પછી શરીરના બધા જ પાર્ટ્સ એમને હોય છે પણ એકે કામ કરતા નથી. જ્યાં સુધી પરમાત્મા તમારી અંદર છે. ધ્રુવજી પણ સ્તુતિ કરતા એ જ કહે છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સ્વદામ્ના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સ્તુતિ પણ હું નથી કરતો એમ ધ્રુવજી કહે છે, પ્રભુ આપ જ મારી અંદર બિરાજીને સ્તુતિ કરાવો છો. અમે કોણ બોલનારા? અમારી અંદર ક્યાં એ તેજ? આમ અહંકારથી જીવનારો એ જ અજ્ઞાની છે. એક ગામમાં રાજાને એકવાર મસ્કરી સૂજીને થયું કે સૌથી મોટો કોઈ મૂર્ખ હોય ને એને એક સોનાનું પેન્ડલ આપું કે હું મૂર્ખ છું, એવું પહેરીને ફરે. એટલે ગામમાં સૌથી મોટો મૂર્ખ હતો એને ગોતીને લઈ આવ્યા અને એના ગળામાં પેન્ડલ પહેરાવી દીધું કે હું સૌથી મોટો મૂર્ખ છું. વર્ષો વીત્યા, રાજા મૃત્યુની પથારીએ પડ્યા હતા અને મૂર્ખ ફરતો ફરતો એમની પાસે આવ્યો. મહારાજ શું થાય છે? ખબર નહીં, હવે તો જવાની તૈયારી છે. ક્યાં જવાનું છે? મહારાજ કે ખબર નહીં. મૂર્ખે પૂછ્યું કોની સાથે જવાનું છે? એ ખબર નથી. ક્યારે પાછા આવવાનું છે? એ ખબર નથી. તો પેલા મૂર્ખે પેન્ડલ રાજાના ગળામાં આપીને કહ્યું, તો આ તમે જ પહેરી રાખો. કારણ કે જ્યાં જવાનું છે એ ખબર છે પણ ક્યાં જવાનું, ક્યારે જવાનું, કઈ રીતે, કોની સાથે, ક્યારે આવવાનું કંઈ જ ખબર નથી, છતાંય જવા તૈયાર થયા છો. તો તમારા જેવા મોટો મૂર્ખ બીજો કોણ હોય? અને ક્યાંક આ બધો જ પેન્ડલ આપણે બધા જ પહેરતા હોઈએ છીએ. જવાનું એ નિશ્ચિત છે, એમાં આપણી મરજી નથી ચાલતી. અને એટલા માટે જીવનમાં ભાર વગર જીવવું હોય ને તો બસ એ માનીને ચાલો, નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ જ કરાવનારા, એ જ કરાવે અને એ જે કરે એ સારું કરે. આપણે તો વાર્તા પ્રસંગમાં નથી આવતું, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરે એ સારું કરે. પેલો શેરડી છોલતો હતો અને રાજાની આંગળી કપાઈ ગઈ અને આંગળી કપાઈ એટલે પેલો પ્રધાન વૈષ્ણવ, એની આદત બોલવાની, એટલે તુરંત બોલ્યો, પ્રભુ કરે સો ભલી કરે. રાજાને આવ્યો ગુસ્સો, મારી આંગળી કપાઈમાં પ્રભુએ સારું શું કર્યું? હમણાં જેલમાં નાખો. જેલમાં નાખી દીધા. અને રાજા શિકાર કરવા બીજા દિવસે ગયા અને ફરતા ફરતા ક્યાંક રસ્તો ભટકી ગયા અને પેલા આદિવાસીઓએ પકડી લીધા અને જ્યાં એને મારવા જાય, બલી ચડાવવા જાય અને જોયું કે એની આંગળી કપાયેલી છે અને આંગળી કપાયેલી છે અને ખંડિતની બલી ન ચડાવાય, એટલે આદિવાસીઓ આ તો ખંડિત છે અને છોડી દો. અને ત્યારે રાજાને સમજાયું, આંગળી કપાઈ પણ પ્રભુએ જીવ બચાવ્યો. આવ્યા સીધા ત્યાં જેલમાં અને પેલા પ્રધાનને મુક્ત કર્યો. અને પ્રધાનને એટલું પૂછ્યું કે ચલ મારી આંગળી કપાઈ, હું તો બચ્યો પણ તું તો જેલમાં ગયો ને, તારું શું ભલું કર્યું? પ્રધાને કહ્યું, મારું ભલું જ થયું, કારણ કે જો મને જેલમાં ન નાખ્યો હોત તો હું આપની જોડે હોત અને મારી આંગળી કપાયેલી નહોતી, મારી તો બલી ચડી જાત. એટલે પ્રભુ જે કરે છે એ સારું કરે છે. આ હું કરનારો વ્યક્તિ જે કરવાના કામ છે બધા ભૂલી જાય. ભક્તો તો કહે નામ જપન ક્યું છોડ દિયા, કે પ્રભુએ વાણી આપી તો ગાવાનું ભૂલી ગયો. પ્રભુએ કાન આપ્યા કે મારી કથા સાંભળજે, શ્રવણ કરવાનું ભૂલી ગયો. પ્રભુએ હાથ આપ્યા મારી સેવા કરજે, સેવા કરવાનું ભૂલી ગયો. જૂઠ નથી છોડ્યું, ક્રોધ નથી છોડ્યો, લોભ નથી છોડ્યું, તો પછી ભગવાનને કેમ છોડી દીધા? નામ જપન ક્यों છોડ દિયા હૈ, नाम जपन क्यों छोड़ दिया है, क्रोध न छोड़ा, झूठ
वचन क्यों छोड़ दिया है, नाम जपने क्यों छोड़ दिया है। આ ઇન્દ્રિયોને એ ઉપયોગમાં નથી કરતા તો એના દેવતાઓ પણ નારાજ થઈ જાય છે. અને દરેક ઇન્દ્રિયોના કોઈ દેવતા છે, અને જ્યારે દેવતાઓને ભગવત કાર્ય નથી મળતું ઇન્દ્રિયોને, ત્યારે દેવતાઓ પણ શ્રાપ આપે છે. કારણ કે જેમ બે જણા જતા હતા, કોઈ ભિખારી મળ્યો, સિક્કો આપ્યો રૂપિયાનો, મિત્રએ કહ્યું કે અરે તે આને આપ્યો, આ તો ખોટા કામ કરશે. તો પેલો કહે આજ પછી આને નહીં આપું. એમ ભગવાને આપણને માનવ દેહ આપ્યો, પણ ઇન્દ્રિયોના દેવતાઓ કહેશે તમે આને માનવ બનાવ્યો, એ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે કે હવે આને માનવ દેહ નહીં આપો. झूठे जग में जी ललचाकर असल वतन क्यों छोड़ दिया, झूठे जग में जी ललचाकर असल वतन क्यों छोड़ दिया। कौड़ी को तो खूब संभाली, कौड़ी को तो खूब संभाली, लाल जतन क्यों छोड़ दिया, नाम जपने क्यों छोड़ दिया। મનુષ્ય જે કરવાનું છે ભૂલી અન્ય કાર્યોમાં લાગ્યો છે, કરતા ભાવે કરનારો વ્યક્તિ એ જ અજ્ઞાની છે. એમ કહેતા પ્રભુ આગળના 30મા શ્લોકમાં સમજાવતા કહે છે કે આ મુજ અંતર્યામી પરમાત્માના જે પોતાના ચિત્તને પરોતો નથી, સર્વ સમર્પિત કર્મોને કરતો નથી, એવો મમત્વ અને વિનાનો જીવ, એ સંતાપ વિનાનો તું થઈ જા, સર્વનું સમર્પણ કરી અને હવે યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થા. એમ કહેતા 30મા શ્લોકમાં પ્રભુ બોલ્યા મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશીર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર. સર્વ કર્મોને મને સમર્પિત કરી દે. મયી સર્વાણી કર્માણી, સર્વ કર્મ મને સમર્પિત થા. અહમતા મમતાનું સમર્પણ બ્રહ્મ સંબંધ દ્વારા પણ જીવ પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આ જ બે કાર્ય કરીએ છે. હું અને મારું આ બંનેનું સમર્પણ થાય છે. હું પ્રભુનો છું. આ વાત કહેવામાં બહુ નાની લાગે, પણ સમજ આવતા આવતા જીવન નીકળી જાય છે. આ જીવન ભગવાનનું છે, એનું આપેલું છે, એના માટે મળ્યું છે. અને જે ક્ષણે આ સમજમાં આવી જાય એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. મારા સમસ્ત કર્મ હું પરમાત્માને સમર્પિત કરું છું. ઇદમ ન મમ, એમ આપણે દરેક વખતે યજ્ઞ કરતા બોલીએ છે, અમારું નહીં, એનું છે, એના માટે, એની પ્રસન્નતા માટે મેં કર્યું છે. એમ જીવનમાં જ્યારે કાંઈ પણ કર્મ કરો ત્યારે આ વાત જીવનમાં જાગવી જોઈએ, પ્રભુ તારી ખુશી માટે કરું છું. મહાપ્રભુજીએ પણ શરણાગતિના 6 પ્રકારમાં કહ્યું, અનુકૂલ સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ. પ્રભુને જે ગમે છે એ વસ્તુનો જીવનમાં સંકલ્પ કરતા જાઓ. પ્રતિકૂલ વિસર્જનમ, એને નથી ગમતું એને છોડવાનો પ્રયાસ કરો. કોઈ પણ કાર્ય કરતા મનમાં જ્યારે પ્રશ્ન કરીએ અને જો જવાબ મળે કે આ ભગવાનને નહીં ગમે, બને તો એ કાર્ય કરવાનું ટાળવું. મારામાં ચિત્ત પરો, ચિત્ત મન મારામાં રાખ. અને જેનું મન ભગવાનમાં હોય ને એને કોઈ કર્મ લેપતા નથી, એને એક એક કર્મ બાંધતું નથી. કર્મ પ્રધાન વિશ્વ છે, પણ જેને કૃપાનો આશ્રય હોય એને કર્મ કેમ બાંધે? જેમ કોઈ છોકરાએ ઘરે તોફાન કરતા કરતા કોઈ કિંમતી મૂર્તિ તોડી નાખી, અને તોડી નાખી એટલે માને આવ્યો ગુસ્સો, આજે આખો દિવસ તને જમવાનું નહીં આપીશ, ભૂખો રાખીશ, ઓરડામાં બંધ રાખીશ. આવું કર્મ કર્યું તો આવું ફળ મળ્યું, ઓરડામાં બંધ કરી દીધો. અને અંદરથી દરવાજો ખટકાવતા ખટકાવતા એ કહે, માં હું તારો દીકરો છું, માં હું તારો દીકરો છું, હું ભૂખ્યો થયો છું, માં મને ભોજન આપ.
અને તારો છું, તારો છું, તારો છું, આ શબ્દ જ્યારે માના કાનમાં પડે ત્યારે માનું માતૃત્વ જાગી જાય, દરવાજો ખોલી અને દીકરાને જમાડી દે. એમ કર્મના બંધનો આપણને લાગેલા છે, પણ જીવ જ્યારે એમ કહે, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, ત્યારે કૃષ્ણમાં પણ ભગવત્તા જાગે છે અને એ પણ કર્મના દ્વાર ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે. આ છે કર્મની ઉપર કૃપા. કર્મ પ્રધાન છે, પણ કૃપા તો એની પણ ઉપર છે. એ કૃપાનું પરમાત્મા જ કેવલ કર્મથી છોડાવી શકે છે, અને અનાસક્ત ભાવે કરેલા કર્મોમાંથી જીવ મુક્ત થાય છે. કર્મ, અકર્મ, વિકર્મ, અનેક પ્રકારની કર્મની ચર્ચા કરી છે. 3 પ્રકારના કર્મો આપણે ત્યાં માનવામાં આવ્યા. એક છે ક્રિયમાણ, એક છે સંચિત કર્મ અને ત્રીજું છે પ્રારબ્ધ. આ 3ની વાત કરવામાં આવી છે. ક્રિયમાણ એટલે હમણાં જે તમે કર્મ કરો છો એને ક્રિયમાણ કહેવાય. જો કર્મના ફળ ક્યારે મળશે, કયા મળશે, એ સ્પષ્ટ રૂપે કોઈ કહી શકતું નથી. ભગવાન કહેશે આગળ, ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે, એને કોઈ સમજી શકતું નથી. ઘણીવાર આપણને એવું થાય, મેં તો જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, છતાંય મને આવું કેમ, મારી સાથે આવું કેમ? એનો 100% સાચો ઉત્તર કોઈ ના આપી શકે. ભગવાન પોતે કહે છે ગહનો કર્મણા ગતિ. એનું હિસાબ કોઈ કરી શકતું નથી, કોઈ સમજાવી શકતું નથી. કારણ કે ઘણા કર્મો એવા છે એનું તુરંત ફળ મળે. આંચ દીવો પ્રગટેલો હોય ને આંગળી અડાડો તો તુરંત બળે ને વાગે, તુરંત મળ્યું ને. ઘણા એવા હોય કે થોડા દિવસ પછી એની અસર થાય. ઘણા કામ આપણે એવા કરીએ કે અઠવાડિયા પછી એની અસર થાય. તમે કંઈ એવું ગળ્યું ખાઈ લીધું કે પેલું ખાઈ લીધું અને ઠંડુ ખાઈ લીધું, તમને એની અસર થોડા દિવસ પછી થાય, થોડા ટાઈમ પછી થાય. ઘણા વર્ષો પછી એની અસર થતી હોય, એના પરિણામ મળતા હોય. અને ઘણા કર્મોની તો જન્મો પછી એનું ભોગવવું પડતું હોય છે. એને કોઈ સમજી શકતું નથી કર્મના સિદ્ધાંત. એનું સ્પષ્ટ કહીને આ ક્રિયમાણ, હમણાં તમે જે કર્મ કરો છો એ ક્રિયમાણ છે, અને તમે આ બધું જ કરીને કંઈ ને કંઈ તમારા માટે લખી રહ્યા છો. ભગવાન તમારી આત્મા રૂપે તમને જોઈ રહ્યો. જો ભગવાનને જોવા માટે કોઈ આંખોની જરૂર નથી, એ તમારી આંખે તમને જોઈ લે છે. અને એટલા માટે ભગવાન જુએ છે કણે કણ, ક્ષણે ક્ષણ. પાપીને બીક લાગે, પુણ્યશાળીને આનંદ થાય કે મારા પુણ્યોને કોઈ જુએ ન જુએ, મારો પરમાત્મા જુએ છે. પણ પાપીને ભય લાગે, અરે ભગવાન જુએ છે, અને એ જોયું જ છે, અને હિસાબ લખાય છે. કાળ, કર્મ અને સ્વભાવ આ 3 બંધન છે, એનાથી કોઈ મુક્ત થઈ શકતું નથી. કર્મ જ્યાંથી શરૂ થાય ક્યાંક ને ક્યાંક ફરી ફરીને એનું ફળ આવે જ છે. આપણને ખબર નથી હોતું કે ક્યાંથી ફરીને કયા કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ. એક વ્યક્તિ જતો હતો અને સામે એક કેરીનો બગીચો જોયો. સુંદર આંબા ઉગ્યા હતા, એમાં સુંદર કેરી લાગેલી હતી. એટલે આંખે જોઈને કેરી, જીભને ઈચ્છા થઈ આ તો ખાવા જેવી છે. પગને કહ્યું દોડ, પગ દોડતા દોડતા ચાલ્યા. હાથને કહ્યું કે તોડ, હાથે તોડી. જીભે કહ્યું જલ્દી જલ્દી સ્વાદ લેવો છે, આવા દે. પેટ કે હું ક્યાંનો રાહ જોઉં છું. અને કેરી મોઢામાં મૂકી અને જ્યાં સ્વાદ લીધો એટલામાં બગીચાનો માલિક જોઈ ગયો. સોટી લીધીને એની પીઠ ઉપર જોરથી મારી. સોળ ઉપડી ગઈ. 14 આંસુએ રડવા લાગ્યો એ વ્યક્તિ. 14 આંસુએ રડે. એટલામાં એક સંત નીકળ્યા અને પેલી પીઠે સંતને રોકીને કહ્યું ઊભા રહો. સંતે કહ્યું શું છે? પીઠ કહે કે વાંક આંખોનો હતો કે એણે કેરી જોઈ, પગ ચાલ્યા, જીભને સ્વાદ લેવો હતો, હાથે તોડ્યું, જીભને નાખ્યું, પણ સોટી મારે કેમ ખાવી પડી? મારો શું વાંક? સંતે કહ્યું તું ધ્યાનથી જો, સોટી ભલે તે ખાધી હોય, આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. જ્યાંથી કર્મ શરૂ થાય ત્યાં એને પહોંચાડે. ઉદો कर्म की गति न्यारी न्यारी, उदो कर्म की गति न्यारी न्यारी, बड़े बड़े नैन दिए निर्धन को, बड़े बड़े नैन दिए निर्धन को, बन बन फिरत उधारी, उदो कर्म की गति न्यारी न्यारी. કર્મની ગતિ વિચિત્ર છે.
કોઈ જાણી શકતું નથી, કોઈ સમજી શકતું નથી, કોઈ હિસાબના મેળ પડતા નથી, છતાંય ભોગવે છે તો બધા જ. ઉજ્જવલ વરન દિની બગલન કો, ઉજ્જવલ વરન દિની બગલન કો, કોયલ કર દિન કારી ઉદા, કોયલ કર દિન કારી ઉદો, करम की गति न्यारे उदो. પગલાને દંભનું પ્રતીક છે એને સફેદ બનાવ્યો, અને આવું મીઠું મીઠું બોલનારી કોયલ એને કાળી કરી દીધી. આ કાગડા કંઈ આપણને આપતું નથી. કોયલ કંઈ બિચારો કાગડો કંઈ લઈ લેતો નથી, કોયલ કંઈ આપતું નથી, છતાંય ભેદ કેવો. એ જ કોયલ બોલતી હોય તો એમ લાગે ઉડીને જાય, ઉડીને જાય, ઉડી જાય, અને કાગડો થોડુંક બોલે ને આપણે જ ઉડાડી દઈએ. કેવી ગતિ કર્મની, ક્યાં કોના કેવા કર્મ ને કેવું રૂપ, કઈ હિસાબ નથી મળતો. और दीपन निर्मल कीने, और नदी जल निर्मल कीने, समंदर कर दिनो खारो उदो, करम की गति न्यारे न्यारे. मूरख को तुम राज दियत हो, मूरख को तुम राज दियत हो, पंडित फिरत भिखारी उदो, करम की गति न्यारे न्यारे. मीरा के प्रभु गिरिधर नागुण, मीरा के प्रभु गिरिधर नागुण, राम जी कौन बिचारे उदो, करम की गति न्यारे न्यारे, करम की गति આ न्यारे. કર્મની ગતિને કોઈ સમજી શકતું નથી. કરીએ ક્રિયમાણ, કેટલાક કર્મો ભેગા થાય, જેને સંચિત કર્મ કહેવાય. ઘણાના ફળ તુરંત ભોગવી લેવાય, ઘણા આગલા જન્મે અમુક વર્ષ પછી મળે, તો એ જે એકઠા થયેલા છે એને સંચિત કર્મો કહેવાય. અને એ જ સંચિત કર્મો બીજા જન્મમાં ભાગ્ય બનીને આવે છે. એટલે દરેક વ્યક્તિ ભાગ્ય તો પોતે જ પોતાનું લખતો હોય છે, એમ આપણો સિદ્ધાંત કહે છે. તમારા ભાગ્યમાં દુઃખ લખનારો બીજો કોઈ નથી, આપણે જ છીએ. કારણ કે જો લીમડાનું બીજ વાવીને રાહ જોઈએ કે આમાં કેરી ઉગે, કેરી ઉગે, કેરી ઉગે, એ સંભવ જ નથી. જે વાવ્યું છે એ જ ઉગીને સામે આવવાનું છે. અને એટલા માટે માણસે વાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ, ચેતીને કરવું, ચેતીને ચાલવું કે આપણા કર્મોના પરિણામ શું છે. કારણ કે જે રીતે તમે જીવો છો, જેમ કોઈ નવો નવો એક્ટર આવ્યો હોય ને પહેલો રોલ જે મળે ને, પછી બધા એ જ રોલની ઓફર વારે ઘડીએ કરે. કોઈએ વિલનનો બહુ સારો રોલ કર્યો હોય, પછી બધી ઓફર એને વિલનની જ આવે. એમ ભગવાન તમને માણસ બનાવીને તમે જે રીતે જીવો છો, પછી ભગવાનને એમ થાય કે આ રોલ આ સારો કરે છે, હવે દરેક વખતે આ જ બનાવો. શું આપણને ભરોસો ખરો કે આ જન્મમાં મેં જે કર્મો કરે એના પરથી આવતા જન્મે ભગવાન મને માણસ બનાવશે? જે રીતે તમે જીવીને જશો, પ્રભુ એ રીતે જ આપશો જન્મ. પ્રભુએ સુંદર વાત કરતા કહ્યું, તું યુદ્ધ કર પણ મારામાં ચિત્ત પરોવીને કર. તું લડી રહ્યો છે એવો ભાવ ન રાખીશ, મારી આજ્ઞાનું તું કેવલ પાલન કરે છે. તું નિમિત્ત છું, તારે પાપ અને પુણ્યથી પર થઈ કેવલ સેવા કરવાની છે. અને એમ કહેતા 34મા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા કહે, ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્વશમાગચ્છેતૌ
यस्य परिपन्थिनो ઇન્દ્રિયોમાં અને ઇન્દ્રિયોની લાલસાઓમાં અનેક પ્રકારના રાગ દ્વેષો રહેલા છે અને એમાં જેને કલ્યાણ માર્ગમાં ચાલનારાઓ છે એમના માટે આ શત્રુ છે ઇન્દ્રિયોના ભોગો. જેને કોઈ શ્રેષ્ઠ કર્મ કરવું છે, જેને ઉત્તમ કર્મ કરવું છે, જેને ભગવત માર્ગે ચાલવું છે, એને ઇન્દ્રિયોને વશ નહીં થવું. કારણ કે ઇન્દ્રિયો હંમેશા વ્યક્તિને વશ કરીને રાખે છે.